ફેમિલી બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો બધાને હેપી કાળી ચૌદસ. કાલે નથી આવી ધનતેરસના રૂપિયા વાટવા માટે, એટલે સોરી હો. પણ હાલો હવે આજનો મિની વ્લોગ આવી ગયો. સવારે 7 વાગે દેરાણી જેઠાણી ઉઠી ગયા, નાહી ધોઈ ફ્રેશ થઈને પકડ્યો ઓટલો. હવે આજે સાંજે આપણે નિવેદ કરવાના હશે ને, શું કહેવાય નિવેદ જ કહેવાય ને કાળી ચૌદસના બધું. તો કાળા તલ લીધા, એને કૂટી કરીને રાખી દઈશું. પછી નારિયેલ વધારવાનો નથી અત્યારે, સાંજે કરવાનો છે મને ખબર છે. પણ તમને ખબર છે ને કે હું બિઝનેસમેન વુમન છું, હું પાર્લરની સિઝન છે અત્યારે. તો મેં કીધું સવારના જ બધું આ મેનેજમેન્ટ કરીને રાખી દઉં. અને આજે પતિદેવની ફરમાઈશ હતી કે મને આખા રીંગણાનું શાક ખાવું છે. મેં તો કાંઈ વાંધો નહીં. તો મેં સવારે શાક રોટલી એવું બધું બનાવી લઈને મેં પણ જમી લીધું. પછી પાર્લરમાં ક્યારેક કાંઈક હોય, ક્યારેક કાંઈ ન હોય, નક્કી ન હોય. એટલે આજનો દિવસ તો કમ્પ્લીટ. આ કાલની ક્લિપ છે ધનતેરસની. તો મને કાલે પોપકોર્ન ખાવાની ઈચ્છા થઈ, તો મેં હાલો થોડી કરું લાઈવ પણ આવી હતી. કોણ કોણ મારા લાઈવમાં આવ્યા હતા એ કમેન્ટ કરજો. હા, ઉભા રહ્યો, થાકી ગઈ. પછી મારા મમ્મી આવ્યા હતા, તો એને ફેસ ઉપર શાઇનર ને એવું બધું કરી દીધું. પછી રાઘવનો આજે બર્થડે હતો, તો એને બધા હેપી બર્થડે ટુ યુ કહી દેજો. અને પછી બસ એની દાળ ડૂબતી હતી, તો મને એક જ વાત કરતો હતો, પિયા પિયા. તો મેં એના સાથે એક રમત રમી, જેમ કે આ બધા જે હોય ને ગાડીની બધી વસ્તુ, એના સાથે એને રમાડ્યો થોડીક વાર.